હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફેમિલી, આજે વાગી રહ્યા છે અત્યારે તો બપોરના 11:30 અને બહુ લેટ થઈ ગયું છે. કામમાં બી આજે એટલું લેટ થયું છે. અને સેકન્ડ શિવબાન એમને આજે મોર્નિંગનું ટ્યુશન હતું એટલે બધા રેડી થવા અને એમાં લેટ તો કરવાના જોઈએ આપણા છોકરાઓ, માને તો નહીં જ કોઈનું કે, એટલે વધારે લેટ થયું છે. અને સેકન્ડ અત્યારે ફર્નિચરમાં ક્યાં સુધી પહોંચ્યું છે એ હું તમને બતાવું. નીચેનો રૂમ છે એમાં બધું આમનામ પડ્યું છે અને અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નીચે ડોર બી લાગી ગયા છે, કેટલા દિવસથી આમનામ હતું બધું. અને અહીંયા માળિયાના છે એ લગભગ આઈ થિંક બપોરે લાગી જશે, એટલે આ રૂમ છે ને કમ્પ્લીટ થઈ જશે આજે સાંજ સુધીમાં, એવું આશા છે કે થઈ જ જશે એમ. અને સેકન્ડ હવે છે ને અહીંયા જો આપણે શીટો બીટો વધારાની બીજી લાગી પડી અને મેઇન ડોર છે એ કાઢી નાખ્યો છે આજે. અને મેઇન ડોરમાં પાછો હમણાં થોડુંક અલગ આપણે શું બને છે એ હું તમને નેક્સ્ટ આગળ કહીશ, તો એ તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવે. અને મમ્મી, રસોઈ બની ગઈ આપણી? કાં બની ગઈ. તો ફેમિલી, મને એવું હતું કે 11:30 જેવું થયું, પણ બહુ બધા વાગી ગયા છે. જો 12 વાગી ગયા છે. રસોઈમાં આજે શું શું બન્યું છે? મગનું શાક, રોટલી તને ભાવતું નથી મગનું શાક, ત્યારે મગનું શાક બનાવી દીધું. પદરું મગનું શાક, સાચી વાત છે. રોટલી. તો ફેમિલી, આપણે જમવાનું નથી એટલે મમ્મીએ બનાવ્યું છે અત્યારે મગનું શાક. હવે મગનું શાક બન્યું છે અમારા. જો કે મગનું શાક કોને ભાવે આપણા ઘરે? સવન્યાબાને બહુ જ ભાવે. શિવબાને બહુ ભાવે. શિવબાને ઘણું બધું ભાવતું હોય. કા સુનઈ ભાવે. અને ફર્નિચરનું ચાલે એટલે આ બધું કામ જે બી છે ને આપણું મમ્મી ના કરો એવું મમ્મી આમ કરે છે, ઘર ના કરો બધું હરખું જ થાય છે. તો રસોઈ વહેલા પતાવી દેવી પડે છે આપણે, કારણ કે બધું ઉડતું હોય. અને અત્યારે હવે હોલમાં જ બધું કામ થઈ રહ્યું છે આજથી તો ખાસ, કારણ કે રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે હોલમાં કામ ચાલુ હોય ને એટલે કીધું કે આ બધું ફટાફટ પતાવી દઈએ. માઇન્ડ આખો કાઢી નાખ્યો છે આપણે. અને એના પછી નેક્સ્ટ બાર બી છે જે અહીંયા તમને દેખાય છે મચ્છરજાની વાળું, એમાં પણ આપણે કંઈક અલગ કરશું. જવાનું ચાલુ થઈ ગયું. શિવબા, એ શિવ, તું ક્યાંથી લઈ આવી? હે, હા આપણે ઘરે તો હતી નહીં. ક્યાંથી લઈ આવી? પટેલ ડેરી. અમારા બેન છે ને હવે સાયકલ આવી ગઈ છે એટલે હવે સાયકલ લઈ લઈને ભાગે છે બહાર જવા. રોજ રોજ ના લાવવાનું હોય, રોજ રોજ ના આવું બધું ખાવાનું હોય. કેટલી બધી જો અહીંયા. ઓ એવું છે. જોવા દો તો ફેમિલી, આપણે છે ને એડિટિંગ કરવા બેઠા હતા. જોઈએ હાલો. ક્યાં છે બધા? કોઈ દેખાતું તો નથી મમ્મી. ઠીક આ રહ્યા. તો મિત્રો, હવે પડી ગઈ છે સાંજ ને આજે છે બીજ, એટલે રામાપીરની બીજ. તો અમે લોકો આવી ગયા છીએ હું ને શિવ અહીંયા રામાપીરના મંદિરે દર્શન માટે. છે 7:30. મમ્મીએ લઈ લીધી છે રસોઈ બનાવવા અને આજે ફૂલ કંટાળી ગયા છીએ હે ને. એમનું મોઢું જો, કારણ કે અત્યારે અહીંયા છે ને, કારણ કે ફેમિલી આ મશીનથી છે ને આખો રૂમ સાફ થાય છે. બધા કબાટ ને એવું તો કરી નાખ્યું. હવે છે લાસ્ટ અહીંયા અવાજ એટલો છે ને કે મારો અવાજ તમને પહોંચતો નહીં હોય. ફેમિલી, તમને ધૂંધળું લાગતું હશે પણ રિયલમાં અહીંયા છે ને એટલું ડસ્ટ ઉડેલી છે, મતલબ આની. અને આખો રૂમ જો ભરાઈ ગયેલો છે. સેકન્ડ અહીંયા બી આ બધું કોને ખબર ક્યારે સરખું થશે હજુ, પણ આઈ થિંક રાતના 10 થી 11 તો વાગી જવાના છે આ બધું ક્લિયર કરતા, સાફ કરતા. કારીગર ગયા અને અમે લઈ લીધું કામ હાથમાં. મમ્મી અહીંયા કચરો ને એવું બધું વારે છે અને આપણે લાગી ગયા છે પોતું કરવા માટે. રૂમ છે ને એ સારો સરસ મજાનો હવે આપણે અહીંયા કર્યો છે. તો જો એકદમ ક્લીન અહીંયા બધું કર્યું છે. અને હું લાગી ગઈ હતી પોતા કરવા માટે, કારણ કે અહીંયા તમને જે બી કંઈ ડાઘ દેખાય ને, બાકી તમે બધા થોડા કાઢ્યા છે, એ બધા ડાઘ છે ને ફેવિકોલના છે.
તો એ બધા ડાઘ કાઢવા છે ને બહુ ભાવમાં પડે છે અત્યારે. ફેમિલી, તમને આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો એ જરા અમને કોમેન્ટમાં કહેજો, અને બ્લોગ જોવા ગમે છે કે નહીં એ પણ જરા કહેતા જજો. કેવા બ્લોગ અમે બનાવીએ એ પણ કહેજો, કારણ કે ચેલેન્જ બ્લોગ હમણાં આપણે સ્ટાર્ટ કર્યા છે. તમે ના જોયા હોય તો એ પણ અમારી ચેનલ ઉપર છે, તો એ તમે જોઈ લેજો. અને થોડું ઘણું સજેસ્ટ બી કરજો કે અમે કેવા બ્લોગ બનાવીએ તો તમને ગમશે. અને બાકી તો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પણ ઓન કરજો. અને આપણે મળીશું ફરીથી હવે નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.